પતિના ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ, મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું। રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર બાંધકામનો વિવાદ ઉગ્ર બન્યો છે। આ મુદ્દે વિરોધ નોંધવા માટે શહેર કોંગ્રેસ મહિલા મોરચાના કાર્યકરો મેયરના બંગલે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। વિરોધ પક્ષની મહિલા નેતાઓ મેયરને પ્રતિકાત્મક રીતે પ્લાસ્ટિકનો બંગલો ભેટમાં આપવા માટે આગળ વધી રહી હતી, ત્યારે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસે કડક કાર્યવાહી કરતા વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું। આ સમગ્ર વિવાદનું મૂળ મેયરના પતિ વિનોદભાઈ પેઢડિયા દ્વારા સંત કબીર રોડ પર કરવામાં આવેલું બાંધકામ છે। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે મેયરના પતિએ સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન પર દબાણ કર્યું છે અને ગેરકાયદેસર કમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું કરી રહ્યા છે। મહાનગરપાલિકાની ટીપી શાખાએ આ બાંધકામ અંગે નોટિસ ફટકારી કામ અટકાવ્યું હોવા છતાં કોંગ્રેસ દ્વારા મેયરના રાજીનામાની અને કડક પગલાંની માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે સામાન્ય પ્રજાના દબાણો તોડી પાડતું તંત્ર મેયર પતિ સામે લાચાર બની ગયું છે। બીજી તરફ આ વિવાદ અંગે મેયર નૈનાબેન પેઢડિયાએ સૂચક નિવેદન આપ્યું છે કે તેમણે પોતાની જાતની નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે મને કોણ ફસાવી રહ્યું છે અને આની પાછળ કોનો હાથ છે તેનું નામ લઈને હું કોઈ નવા વિવાદમાં પડવા માંગતી નથી। મેયરના નિવેદનને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। હાલમાં મામલે રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। કઈ બાબતનું એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે। મર્યાદામાં બૂમ રાખો, કાંઈ વાંધો નહીં। સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરાબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે। આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે। આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે। હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં। બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે। બેન, તમે એમ કહેતા હતા જમીન બાપ દાદાની મિલકત છે, પરંતુ શ્રી સરકાર થયેલી જમીન છે, એવું સામે આવ્યું। કાંઈ વાંધો નહીં, જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે। એટલે બધી માહિતી તમે તો ટાર્ગેટ કરવામાં આવી છે। આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી। વિરોધ ખૂબ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ। અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। વિપક્ષ છે વિરોધના ગુણમાં જોઈ, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે। કલેક્ટર સાહેબશ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે। હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું, મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ। ઘણાના આ પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે, પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય હું આમાં પડવા માંગતી નથી, બરોબર।